શેઠ આઈ ગયા? બસ પૈસા વાળો માણસ જોયો ને ભીખ માગવા આવી ગયા. અલ્યા મજૂરી કરો, મજૂરી. જે મહેનત કરીને રોટલો ખાવામાં મજા હે ને એવી ભીખ માગીને ખાવામાં નહીં. પતી ગયું? હવ ભાષણ આલી દીધું? હવ. ઓપારા સાઈડમાં જા, માર ગાડી કાઢવી હે. આ ગોમમાં ધંધો થઈ ગયો, હવે બાજુના ગોમમાં જવું. કરશન એક સવાલ પૂછું, જો તું એનો જવાબ સાચો આલે ને તો હું તને 5000 રૂપિયા આલું, અને જો ખોટો પડે ખાલી તારે મને 500 રૂપિયા જ આલવાના. ના ભાઈ, તું બધા અટપટા સવાલો પૂછ. અલ્યા એકદમ ઈઝી સવાલ પૂછો, આવડી જાય હો. હા, એકદમ ઈઝી સવાલ પૂછ તો આવડી જ જાય. 5000 રૂપિયા મળે, અને ના આવડું તો 500 જ જવાના. હારું પૂછે. બાપાએ ઘેર આવીને છોકરાને માર્યો, સમ કહીને દારૂ પીધો તો. હવે દારૂ કને પીધો તો, છોકરાએ કે બાપાએ? એકદમ ઈઝી સવાલ પૂછ્યો તો એને આવડે. ભાઈ 10 નો ઈદોળો આલો ને. આ 10 નો ઓવા તો આ કેટલા નો? 350 નો. ભાઈ આને પહેલા જવાનું રાખો, એટલા બધા પૈસા ના લઈને આયા હોય. મજૂર સમજીને હલકામાં ના લેતો ભાઈ, જેટલું તારું બેંક બેલેન્સ છે ને એટલો તમારા ભાઈ ઉપાડ લઈને બેઠો હ. એટલે તો આ મજૂરો કરીએ. અરે રોક 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 રોક, બહાર નીકળ, બહાર નીકળ. કોણ છો લે તમે? પોલીસ વાળા તો લાગતા નહીં કપડોથી. લોન વાળા છીએ. તે ઓય શું કરવા આયા? 4 વ્હીલ ના હપ્તા નહીં ભર્યા, ગાડી જપ્ત કરવા આયા છીએ. એટલે પણ ગાડી તો મને મારા હાહરાએ આલી છે. તે તારા હારાએ નહીં ભર્યા. ચમ અમને શું ખબર? ઉભો રે 1 મિનિટ. હાલો પપ્પાજી, આ ગાડીના હપ્તા ચમ નહીં ભર્યા? સોળી રિહાઈન મારા ઘેર આવતી રહી અને હપ્તા હું શું કરવા ભરું? હોપારા એ અમાર તરફથી તો પાકું જ છે. લો પાણી પીવો. છોકરો તો સીધો લાગે. સીધો એટલે શું લાગ્યું હોય ને તોય કોઈને કે ના, પેન્ટમાં ઉતરી જાય. એને સીધો ના કહેવાય, એને ગોડો કહેવાય. ચા હારી હતી હો ભાઈ. હા, કચરું ગમે તે નાખી દેવાનું. આ તમારા જેવા લોકોના લીધે જ દેશમાં ગંદકી ફેલાય. સ્વચ્છતા રાખશો તો સ્વચ્છ ભારત બનશે. આ કપ હે ને આ રીતે કચરા પેટીમાં નાખવાનો. સમજ પડી? ઓય ચમ કચરું નખ? આખું ગોમ હોય નખ. થઈ જઈ ઠંડક. શું કરવા લડો છો તમે? તો ભાઈઓ છો, ભાઈઓને લડાય ના, ભેગું રેવાય. ઓય પેલી લાકડીઓ લેતો હોય, લે આ તોડી બતાય. તૂટી જાય ને શું શીખ મળી? છૂટા રહેશો ને તો આવી રીતે કોઈ બી આવીને તોડી દેશે. લે આ તોડી બતાય. શું કહેતા હતા? કોઈ નહીં, લડાઈ મરો.